અમદાવાદ ખાતે આગામી 12મી માર્ચના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની બેઠક નડિયાદના જિલ્લા કમિટીના કાર્યાલય ખાતે મળી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદમાં 12 માર્ચના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે, જેના ભાગરૂપે ખેડા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની એક બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને નડિયાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મળી હતી, જેમાં તેઓએ કોંગ્રેસને લોકોને જોડનારી પાર્ટી ગણાવી હતી। અન્યની જેમ વાતો કરવાવાળી નહીં। આજે દેશ પર જ્યારે આતંકીઓના હુમલાને કારણે જે સંકટ આવ્યું છે, ત્યારે અમે વર્તમાન સરકાર સાથે છીએ, જેનો જવાબ આપવામાં અમે સૌ એક છીએ, તેમ પણ તેઓએ જણાવ્યું હતું। ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 12મી માર્ચના રોજ ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે, જેમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વર્કિંગ કમિટીના સભ્યો પણ હાજર રહેશે। લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા સ્વાભાવિક રીતે આ વર્કિંગ કમિટીનું મહત્વ આ સમગ્ર દેશના 125 કરોડ લોકો માટે અગત્યનું હશે। જે પ્રકારે રાહુલ ગાંધીએ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આ દેશમાં પાર્લામેન્ટ દ્વારા કાયદાઓનું પાલન કરવામાં કોંગ્રેસ પ્રથમ રહી છે। ખેડૂતોના દેવા માટે, જમીન સંપાદન માટે પાર્લામેન્ટમાં કાયદો ઘડ્યો હતો અને જે છત્તીસગઢમાં એનું જે પ્રકારે પાલન થયું છે, તે સાથે સાથે લઘુત્તમ વેતનની વાત જે કોંગ્રેસ અધ્યક્ષે કરી છે, તેવા અનેક મુદ્દાઓ સાથે કાર્યકારિણી બેઠક અમદાવાદમાં મળવા જઈ રહી છે। અમદાવાદમાં આ બેઠક પછી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો એક સાથે મળીને મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાય તે માટે પણ આ મીટિંગમાં સૂચન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા સહિત કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। अखिल भारतीय राष्ट्रीय कांग्रेसना अध्यक्ष आदरणीय राहुलजीए उत्तर प्रदेश અને ગુજરાતના 4 ઉમેદવારોની પ્રથમ યાદી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પ્રસારિત કરી છે, જેમાં મને રાજુભાઈ પરમારને રાઠવા વડોદરામાંથી અને પ્રશાંતભાઈ પટેલને બરોડાથી ઉમેદવારી માટે પસંદ કર્યા છે। આ વખતે જે પ્રકારે 2014માં ભારતીય જનતા પાર્ટી અને અમાય ખાસ કરીને નરેન્દ્ર મોદીએ ખોટા ગપગોળા ચલાવી, ખાલા વચનો આપી અને ચૂંટણીમાં પ્રજાને છેતર્યા હતા અને એની પ્રતીતિ આ છેલ્લા 4.5 વર્ષમાં સમગ્ર દેશને થઈ ગઈ છે, ત્યારે તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર એમ કહેતા હતા 100 દિવસમાં મોંઘવારી નાબૂદ કરીશું, 100 દિવસમાં કાળું નાણું લઈ આવીશું અને કાળું નાણું નહીં લાવીએ તો મને ફાંસીએ ચડાવી દેજો, એવી વાત કરતા હતા। 2 કરોડ રોજગારીની વાતો કરતા હતા। ખેડૂતોની આવકને બમણી કરવાની વાત કરતા હતા। સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ અમલમાં મૂકવાની વાત કરતા હતા। આ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા પછી પણ એમણે નોટબંધી કરી, જેમાં 100 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા। પણ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાથી એક યુવાન ચળવળની સાથે કોંગ્રેસમાં જોડાય છે, યુવાનની ચળવળને વેગ મળે અને રાહુલજી યુવાનો અને મેચ્યોર એ બંનેના કોમ્બિનેશન સાથે આ દેશની રાજકીય પાર્ટીને ચલાવવા માંગે છે। આપ સૌ જાણો છો એમ ગઈ 28મી ફેબ્રુઆરીએ 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટી અમદાવાદ ખાતે મળવાની હતી અને જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજી, યુપીએ ચેરપર્સન સોનિયાજી, ડોક્ટર મનમોહનસિંહજી પૂર્વ વડાપ્રધાન, પ્રિયંકાજી અને દેશની સર્વોચ્ચ કોંગ્રેસની નેતાગીરી ગુજરાતમાં આવવાની હતી અને તેની સાથે સાથે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ દેશની હાલત અને સરહદો પરની પરિસ્થિતિ જોઈને રાહુલજીએ મક્કમપણે નિર્ણય કર્યો કે અમે કોઈ રાજકીય ગતિવિધિ કરવાને બદલે અમે દેશ એક રહે, સેના એક રહે, વાયુસેના એક રહે
અને અમે સમર્થન આપીને દેશને એક રાખવા માંગીએ છીએ. એટલે એ મિટિંગને મોકૂફ રાખી હતી. ભારતીય જનતા પાર્ટીએ તો એનું રાજકારણ સરહદો પર મુશ્કેલી હતી, તંગદિલી હતી, છતાંય ચાલુ રાખ્યું હતું. કોંગ્રેસે મિટિંગ બંધ રાખ્યા પછી હવે 12મી માર્ચે દાંડી યાત્રા જ્યાં શરૂ થઈ હતી, આ દેશમાંથી અંગ્રેજોને હટાવવાની હાકલ મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ સાથે કરી હતી. તે જ પ્રકારે આ દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટેની 12મી માર્ચે CWCની મિટિંગ ભરાવાની છે અને એના પછી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ રેલીના આયોજનને વેગ આપવા અને મોટી સંખ્યામાં લોકો જોડાય એ માટે આજની મિટિંગમાં હું અને અમારા સિનિયર આગેવાન રાજુભાઈ પરમાર અહીંયા આવ્યા છે.